નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળતા સમાચાર। ભાવનગર શહેરમાં વડવા બ વોર્ડના નગરસેવિકાના ઘર પર પહોંચીને આતંક મચાવનાર બુટલેગરની પોલીસ દ્વારા ધરપકડ। ભાજપના વડવા બ વોર્ડના નગરસેવિકા સેજલબેન ગોહિલના ઘર પાસે આતંક મચાવનાર આશીષ પરમારની ડી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અંતરે ઉલ્લેખનીય છે કે ભાજપના આ મહિલા નગરસેવિકા દ્વારા ગઈકાલે ભાવનગરના આઈજી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરવામાં આવી હતી। શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવારા તત્વો બેફામ બન્યા છે। સામાન્ય નાગરિકો પર અવારનવાર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા થવાની ઘટનાઓ આમ બની છે। જો નગરસેવિકાના ઘર પર પથ્થરમારા સહિતની ઘટના બનતી હોય તો આમ નાગરિકની શું હાલત થતી હશે તે સમજી શકાય। हाँ हाँ आरोपी ने हजी हमें बतावशो साहेब। सर शहरना जे कुंभारवाड़ा विस्तार वोर्ड नंबर 3 ની અંદર આવેલા જે નગરસેવિકા છે કે જેણે બોરતળાવ પોલીસની અંદર બુટલેગર દ્વારા ધમકી આપેલી ફરિયાદ દાખલ કરાવી છે, હકીકત શું છે શું કહે? બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે। ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે। જે અનુસંધાને જે સામેવાળા જે છે એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 504 506-2ની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે। આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે। સાહેબ જે વ્યક્તિ છે એ કોણ છે અને શા કારણે એના ઘરે જઈને એને ધમકી આપવાની કોશિશ કરી હતી, તપાસમાં શું બહાર આવ્યું? તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે। સાહેબ જે મહિલા છે એનો આક્ષેપ છે કે આ જે વિસ્તારમાં જે શખ્સ છે પોતે બુટલેગર હોય, દારૂનો ધંધો તેમજ અન્ય જે ગેરપ્રવૃત્તિ કરતો હોવાની પણ એક ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યો। હા, એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે। થેન્ક યુ।